તો કચ્છ જિલ્લામાં જમીન માપણીના પ્રશ્ને વિવિધ સમસ્યા ઊભી થઈ છે, જેને કારણે રિયલ એસ્ટેટના વ્યવસાયકારો મંદીમાં સપડાયા છે। કચ્છ કલેક્ટરને માત્ર 4 એકર જમીન માપણી વધારો કરવાની સત્તા છે। 15 લાખ સુધીની રકમ ભરાવવાની કચ્છ કલેક્ટરને સત્તા। વધુ માપણી વધારાના કિસ્સામાં ફાઇલ મોકલાય છે ગાંધીનગરથી નિર્ણય આવતા બહુ લાંબો સમય નીકળી જાય છે। વિલંબને કારણે કંપનીઓ જમીન ખરીદીમાં ખચકાટ અનુભવે છે। વધારો ક્લિયર કરવામાં હવે પરિસ્થિતિ એ આવે છે કે કલેક્ટર ઓફિસમાં આપણે પહેલે ક્લિયર કરાવવું પડે। કલેક્ટર ઓફિસની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટને સત્તા આપેલી છે 4 એકર અને 15 લાખ આવી રીતની સત્તા આપેલી છે માપણી વધારો ક્લિયર કરવા માટે। હવે સમજી લો કે 4 એકરથી ઓછી હોય અને 15 લાખથી વધારે કિંમત એની નક્કી થાય તો પણ કલેક્ટરને સત્તા નથી કે માપણી વધારો ક્લિયર કરી શકે। હવે પ્રશ્ન એ આવીને ઉભો રહે કે હમણાં જે 2-4 વર્ષની અંદર જંત્રી વેલ્યુ વધેલી, જેના કારણે જે 15 લાખના જે પાવર આપવામાં આવેલા હતા એ જંત્રીના કારણે જંત્રી વેલ્યુ જ વધી ગયેલી છે, એટલે 15 એકરના પાવર પૂરા થતા નથી કલેક્ટરને। આ પાવર જે છે એ 15 લાખની જગ્યાએ માપણી વધારાની જે બી ડબલ કિંમત થતી હોય જંત્રી મુજબ એ પાવર સત્તા પૂરેપૂરી માપણી વધારાની કલેક્ટરને આપવામાં આવે તો આ પ્રશ્ન એકદમ સોલ્વ થઈ શકે એમ છે। ઘણીવાર પ્રશ્ન એ થાય કે ભાઈ આજુબાજુ જો ખાનગી સર્વે નંબર આવતા હોય તો સરકારી માલિકીની જમીન ત્યાં માપણી વધારો કઈ રીતે આવી શકે? હવે અત્યારે સરકારનો જે નિયમ એવો છે કે ભાઈ જે તમે માપણી વધારો છે એ જંત્રીની કિંમત કરતા 2.5 ગણો તમને ચાર્જ લઈ ને એ તમને રેગ્યુલાઇઝ કરી દે છે। તો એના પાવર જે ગાંધીનગર બાજુ છે કે ભાઈ તમને 5 એકરની મર્યાદાને 50 લાખ રૂપિયા સુધી છે એ કલેક્ટરને પાવર છે, તો એ પાવર તમે કલેક્ટર ખાલી મંજૂરીની ત્યાં માટે મોકલાવે, બાકી બધો ડિસિઝન તો કલેક્ટર સાહેબ અહીંયા લોકલ રહેતા હોય તો પ્રજાને પણ ઘણો ફાયદો થાય ને રિયલ એસ્ટેટમાં પણ જમીનોમાં થોડી તેજી આવે ને રોજગારીની તકોમાં પણ ખાસ કરીને મોટે પાયે વધારો થાય।